જલ્દી કરજો, હાલો અમે જાય છીએ હો, ઉતાવળ રાખજો. હા હા તમે જવા દો, હમણાં આવું છું, 5 જ મિનિટમાં આવું છું. સારું હાલો જવા દો જલપાબેન. જલપાબેન મારી એક્ટિવા શીખવું મને શીખવાડજો ને ક્યારેક. આપણે જઈશું હાઈવે પર શીખવા. મારે લઈ લેવું છે, ક્યાંક જવું હોય કામ તો આવે. એમાં કાંઈ ના હોય, હું શીખવાડ દઈશ તમને. કાંઈ ન હોય, હાવ હેલું હોય. એકવાર તમે બેસી જાઓ ને તો તમને આવડી જ જાય. અરે ભીડ તો જો આમાં ક્યાં વારો આવશે? મેળામાં આવ્યા છે કે મોલમાં આવ્યા છે? હા રોયાની જો તો ભીડ છે. આ માણા ઉમટી પડ્યા છે. આમ સિયલ જોવો જોવે તા તો માણા આમ ઉમટી પડે. ભાઈ બેન હાલો ફટાફટ લઈ લઈને કામ કઈ વધે એવું નથી લાગતું. યા ખુદા ઓયા તો જો કપડાનો ઢગલો પડ્યો લે. કિંજણ શનિવારીમાં રવિવારીમાં આવ્યા હોય. હા જો તો ઓ 70% ઓફ. હાલો હાલો તો જાય 70% ઓફ હોય તો. પણ કશું સારું નહીં હોય હો. ઓફરમાં કેવું હોય? પાયલ બેન તમને એવું લાગે, અમને તો મસ્ત લાગે, અમે તો ઓફરની જ રાહ જોતા હોય. નહીં જીનલ બેન? હા અમારે એવું જ હોય. બહુ ભીડ નથી નહીં આયા? બહુ માણા નથી. એક્સક્યુઝ મી પ્લીઝ મને જરા આમાં હેલ્પ કરશો તમે? મારે મારી ગર્લફ્રેન્ડ માટે પર્સ લેવું છે. મને કહેશો આમાંથી કયું સારું લાગે? બ્લેક સારું લાગશે કે બ્રાઉન સારું લાગશે? એમ તો બે હારા છે, પણ આ બ્રાઉન ના થોડાક ખાના વધારે છે ને તો આ લે તમારી ગર્લફ્રેન્ડ ને કદાચ આ ગમે. આ કયો છો તમે? હા આ. થેન્ક યુ સો મચ. વેલકમ. જલપાબેન ભાઈબેન આ કેવું લાગે મને આ બ્લેક કલર? મસ્તીનું લાગશે તમને? રૂપાળો છો ને તમારો બ્લેક કલર તો બહુ મસ્ત લાગશે તમારા ઉપર. લઈ લો. કેટલામાં છે? 1000 રૂપિયા છે એટલે 50% ઓફ છે એટલે 500 નું પડે ને મને. હા હા લઈ લો, 500 માં તો સારું કહેવાય. હા ઉપાડી લ્યો હાલો, બહુ મસ્ત છે 500 રૂપિયામાં તા. એ આ બાજુ હાલો, આ બાજુ જો મસ્ત મસ્ત છે 70% ઓફ વાળા. ઓય હા કેવું લાગે મારા ઉપર? ચિરાગ એમ તો મને આવું પહેરવા તો દઈશે, લઈ લો કે નહીં પહેરવા દી? લઈ લ્યો ને, તમને કોઈ દી કે ચિરાગ ભાઈ કઈ ના પાડે? તમે પહેરો જ છો નથી પહેરતા? આવું તો પહેરો જ છો પટ્ટી વાળું. લઈ લ્યો. લઈ લઉં નહીં, સારું છે. શું કેવું પાયલબેન તમારું? લાઈટ કાઢી નાખ્યો, લઈ લે. પાયલબેન તમે નો લીધું, બહુ ઓછી ખરીદી કરી. ના મારે હમણાં જોબ લાગી હતી ને ત્યારે મેં બહુ બધું લઈ લીધું હતું એક જોડે, એટલે પછી મેં કીધું હવે નથી લેવું. આપણે કઈ લીધું નથી. જાપાબેન શું થયું આ? એક્સક્યુઝ મી અંદર ચલો, અંદર ચલો, અંદર બેગ લઈ લ્યો, અંદર ચલો. આ એક એક કરીને પેલા બેગ ચેક કરાવો, કાઉન્ટર પર આપી દો. પેલા બેન તમે જાઓ, પછી બેન તમે જાજો. પણ સાહેબ અમે કર્યું શું? એમનામ જ સાયરન વાગ્યું. અમે કઈ ચોરી નથી કરી. કઈ તમે એવી રીતે અમને ઊભા રાખીને બેગ ચેક કરાવો છો તે? આવી રીતે કરીને તમે અમારી ઇન્સલ્ટ કરો છો હો. ચેક કરી લ્યો તું તારે, અમને કાઈ વાંધો નથી ચેક કરાવવામાં. હા પણ બેન અમે ખાલી ચેક જ કરી છે. અમારે બી નિયમ હોય ને, અમારે કરવું તો પડે ને આવી રીતે. કરાવી લે ચેક. લઈ લ્યો આલ્યો. શું છે? બરાબર ઓકે ઓકે. બેન તમારું આપો તો બેગ. જલપાબેન જો તો આપણને કેમ ને ચોર હોય એવી રીતે ચેક કરે છે. જો બધા મને હામું જોવા માંડે આપણી. કઈશું બધા વાતો કરે છે તો કેવું હામું જોવે છે? મને શરમ લાગે છે. શું થયું તે? અરે અરે સરખું કરતા હોય તો પેલા ભાઈ. બેન આનું બિલ આપો, આનું બિલ આપો તો. કાંઈ વાંધો નથી ને? ઓકે છે ને? તો સરખું ચેક કરો ભાઈ તમે હવે. કેવી રીતે તમે ટેક કાઢો છો? આ તમારી ભૂલના લીધે અમારે બધું આવું જોવાનું. તમે ભૂલી ગયા ને તો અમારો શું વાંક? બધા માણસો બધાને એવું થાય કે અમે ચોરી કરી છે. તમે ટેક કાઢું ભૂલી ગયા કપડામાંથી. મેં તો કપડા જેટલા લીધા હતા એનું બિલ મારી પાસે તો છે જ, બરાબર ને? ભાઈ સખી કે કરો હવે તમે કંઈક. આવું કરે કોઈ દિવસ કોઈને? બધા માણસોને કેવું થાય કે આ માણસો આવા જશે ને ચોર. વાંક તો અમારો આવ્યો ને આમાં. અમે અહીંયા ગયા અને વાગવા લાગ્યું તો બધાને શું થાય કે આ બેન કંઈક લઈ ગયા છે બેગમાં. એમ જ થાય ને. હવે એને તો ખબર ન હોય કે આ ભાઈ ટેક કાઢું ભૂલી ગયા છે એના લીધે વાગે છે. હવે તમારા સોરીને અમારે કરવાનું શું? બધાને તો એવું જ થાય કે આ ચોર છે. સોરી મેડમ, થોડું ઉતાવળ હતી ને તો ફટાફટમાં થઈ ગયું. ભીડ હતી ને આજે થોડી, સોરી. હવે કોઈ દી આવું કરતા નહીં કોઈ હારે. સરખી રીતે ચેક કરજો, ભલે ને ઉતાવળ હોય તમારે. મારું તો મૂડ ખરાબ કરી નાખ્યો શોપિંગ કરવાનું.
તો શું યાર, કેવા બધા માણસો આપણે સામું જોતા હતા. બધાને એવું થતું હશે ને કે આ જો તો કેવી ત્રણેય ચોર આવી નકરી. હવે કંઈ ના હોય, ટેન્શન લ્યો મને, હવે આવતો થાય રાખે. થાય પણ આમ અંદરથી કેવું આપણને આમ ખરાબ લાગે. એમ થાય કે જો તો કેવું બધા વિચારતા હશે. ચાલો હવે ભૂલી જાઓ હવે બધું. ચલો ને આપણે આઈસ્ક્રીમ ખાઈએ, મૂડ ફ્રેશ થઈ જશે. ચલો ચલો. એ આમાં જઈએ ચલો. કેવું મસ્ત છે જો. હાલો જાય.